કથા છે ભાગવતમાં, બધાને કાંઈક ને કાંઈક કામ સોંપી દીધા અને છેલ્લું કામ કૃષ્ણને સોંપ્યું. ભીમે કીધું કનૈયાને, કનૈયા તે બધાને કામ સોંપી દીધું, તારે કઈ કરવાનું કે નહીં, કે નકરા લાડવા ખાવાના? ભગવાને કીધું નહીં, મારે હોતે કામ કરવાનું. કયું કામ? તો કે બ્રાહ્મણો જમી લે, સાધુ સંત જમી લે, પછી મારે એઠા પતરાળા ઉપાડવાના. એક કથા નવી પણ મળે છે, સાંભળજો. જેટલા સાધુ સંત બ્રાહ્મણો જમતા હતા ને, ઠાકોરજીની પત્ની અષ્ટપટરાણી પોતાના હાથેથી પીરસતી હતી. અને જયારે ઠાકોરજીની પત્નીઓ પીરસે છે, એમાં પેલી કોણ? રૂકમણી. રૂકમણી એટલે લક્ષ્મી. તો લક્ષ્મી જયારે બધાને થાળી પીરસતી હોય, ત્યાર પછી જમવામાં કાંઈ ખૂટે ખરા? અરે ખૂટે નહીં. ભવ્યતા, ભવ્યતા ને ભવ્યતા, દિવ્યતા, દિવ્યતા ને દિવ્યતા જ હોય. પેલું નામ છે, એનું નામ છે રૂકમણી. એની પછી નામ છે જાંબુવતી. જાંબુવતી એટલે ખરાબ વિચારોને દૂર કરે, એનું નામ છે જાંબુવતી. આ આઠે આઠ પટરાણીના કઈક મિનિંગ છે. તમારે મારા જીવનમાં ખરાબ વિચાર ન લાવવા હોય તો જાંબુવતીનું સ્મરણ કર્યા કરો. તો જાંબુવતી પોતાના હાથેથી પેલું પકવાન પીરસતી હતી. એની પછી કોણ? તો કે સત્યભામા. સત્યભામા કોણ છે? તો કે ભૂમિ માતા. આ ભૂમિ માતા એટલે પૃથ્વી દેવી. ક્ષમા આપે છે, તમને મને ક્ષમા આપે છે હંમેશા માટે. ગમે તે ભલે ભૂલ થઈ જાય, પણ ક્ષમા આપવા વાળી કોઈ હોય તો કેવલ ને કેવલ ભૂમિ માતા છે. પરમાત્મા શ્રી કૃષ્ણની હાજરીની અંદર બધા ઋષિમુનિઓ આવ્યા છે. પાંચે પાંડવોની સાથે 100 કૌરવ પણ સંમલિત થયા. ધૃતરાષ્ટ્ર આવ્યા છે, ગાંધારી આવ્યા છે. એટલું જ નહીં, ભીષ્મ દાદા પણ આવ્યા છો. ભીષ્મ દાદાએ આવીને આ ભવ્યતા, દિવ્યતા યજ્ઞને જોઈ અને પાંચે પાંડવોને આશીર્વાદ આપ્યા છે. આકાશમાંથી દેવતાઓ પણ આવ્યા છે અને દેવતાઓએ પણ આશીર્વાદ આપ્યા છે. તમારી શાંતિથી કથા સાંભળો છે એટલે મજા આવે છે. મહાભારતમાં કથા એવી છે જોશી સાહેબ, કે જ્યારે રાજસુ યજ્ઞ થયો ને, ત્યારે રાજસુ યજ્ઞમાં યજ્ઞ ચાલુ થતો તો એ પેલા ભગવાને પોતાનો પાંચજન્ય શંખ આવી રીતના મૂકી દીધો. પાંચજન્ય શંખ મૂકીને કીધું કે તમારો યજ્ઞ પૂરો થશે ત્યાર પછી ઓટોમેટિક આ શંખ વાગશે. એને કોઈ વગાડશે નહીં, ઓટોમેટિક વાગશે. અને પછી કથા એવી છે, રાજસુ યજ્ઞ આખો પૂરો થઈ ગયો પણ છતાં શંખ વાગ્યો નહીં. યુધિષ્ઠિર મહારાજ પાંચે પાંડવોને ભાઈઓને લઈ અને દ્વારકાધીશ પાસે ગયા. દ્વારકાધીશને કહે છે, એક કનૈયા માફ કરજો, તમે કીધું તું રાજસુ યજ્ઞ પૂરો થશે તો ઓટોમેટિક શંખ વાગશે, આ શંખ કેમ નથી વાગતો? ભગવાન કૃષ્ણને કહે છે કે બ્રાહ્મણોના મંત્રમાં ભૂલ થઈ ગઈ, અમારે દક્ષિણા દેવામાં કઈ રહી ગયું. ભગવાને કીધું નહીં, એવું તો કઈ નથી બન્યું. તો કે મને એવું લાગે છે રાજસુ યજ્ઞમાં તમે બધાને જમાડ્યા પણ કોઈ એકાદો વ્યક્તિ જમવામાં બાકી રહી ગયો છે. કીધું નહીં ભગવાન, અમે તો બધાને જમાડ્યા, કોઈ બાકી નથી. ભીમ કે મેં મારા હાથે બધાને પીરશું, બધાએ જમેલું છે. ત્યારે એ સમય દ્વારકાધીશ કે ના ના, હજી એક વ્યક્તિ બાકી છે અને આપણા ગામનો છે. એક વ્યક્તિ બાકી રહી ગયો છે. યુધિષ્ઠિરે હાથ જોડીને કીધું, માફ કરજો પ્રભુ, અમને ખબર નથી પડતી, અમારા ધ્યાનમાં કોઈ દેખાતું નથી. કોણ છે એ વ્યક્તિ? તમે કહો, તમે એને બોલાવી આવે. અરે અમારા હાથે બનાવીને જમાડીએ. ભગવાન કૃષ્ણએ આંખ બંધ કરીને જોયું, ઓહો હો, આપણા નગરમાં જે વાળવા વાળો છે ને, એ વાળવા વાળો નાની જાતિનો માણસ એ જ ભોજનમાં બાકી રહી ગયો છે. યજ્ઞમાં બધા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચતુર્થ બધા જમે, પણ જેને સૌથી વધારે મહેનત કરી એ વ્યક્તિ બાકી રહી ગયો છે. દ્રૌપદીને કીધું, દ્રૌપદી તારા હાથે રસોઈ બનાવ. અર્જુન અને ભીમને કીધું, અર્જુન ભીમ તમે જાઓ અને એ વાળવા વાળો આપણા ગામનો છે, તમે જઈને એને બોલાવી આવો અને તમારા હાથેથી પીરસજો. આ વાળવા વાળો માણસ પોતે હાવ નાનો ગરીબડો માણસ ઝૂંપડીમાં રહેતો હતો ને પોતે ઝૂંપડીમાં દીવો કરીને હાથ જોડીને ભગવાન નારાયણની પાસે બેઠો હતો, ભગવાનનું ભજન કરતો હતો. નારાયણ 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 નારાયણ. એ સમયે ભીમ અને અર્જુન આવ્યા. આમ કમાટ ખખડાવ્યો અને જ્યાં ખખડાવ્યો ઓલા નાના અમથા માણસે દરવાજો ખોલ્યો. દરવાજા ખોલીને બોલતો હતો નારાયણ નારાયણ. દીવો ચાલુ હતો.
અર્જુન ને ભીમ ને આશ્ચર્ય થયો, ઓહો તમે હોતી જપ તપ કરો છો? ત્યારે આ નાના અમથા માણસે કીધું, તમારી દયા છે એટલા માટે ઘરમાં અમે ઘીના દીવા કરી શકીએ છીએ, તમે કઈક આપો છો તો અમે કઈક કરી શકીએ છીએ, અને વર્ષોનો નિયમ છે જ્યાં સુધી ભગવાનના દીવો ન કરું ત્યાં સુધી જમતો ભોજન નથી લેતો. ત્યારે અર્જુન અને ભીમે કીધું, અમે તમે એટલા માટે લેવા આવ્યા છે, હાલો જલ્દી તમે આવો ને, તમારા જમી લો તો અમારો રાજસ્વી યજ્ઞ પૂરો થાય. અમે તમને આમંત્રણ આપતા ભૂલી ગયા છીએ. આ ગરીબડો માણસ એમ કહેવા લાગ્યો, અમને આમંત્રણની શું જરૂર, અમે તો તમારું એઠું ખાવા વાળા હો, તમે જે આપો એ અમે ખાઈ લઈએ. તો કે નહીં નહીં, આજે તમારા માટે અલગથી રસોઈ બનાવી સ્પેશિયલ, અને દ્રૌપદીએ રસોઈ બનાવી છે. ભીમ અને અર્જુન એને હાથ પકડીને લઈ ગયા હો. સાંભળજો, જે લોકો વર્ણના નામે આવી બધી બોલે છે ને, બ્રાહ્મણ ને ક્ષત્રિય ને આ બધી વાતો કરે, માફ કરજો ક્યારેક મહાભારત ખોલજો વાલા. ક્ષત્રિયના દીકરા હતા ભીમ અને અર્જુન, હાથ પકડીને લઈ ગયા ચતુર્થ વર્ણને, ન્યા યજ્ઞના મધ્યમાં બેસાડ્યા બ્રાહ્મણોની વચ્ચે, અને કીધું તમે જમવાનું ચાલુ કરો, દ્રૌપદી તમને પીરસે છે. દ્રૌપદીએ પોતાના હાથેથી રસોઈ બનાવી, ભીમ અને અર્જુન પીરસતા ગયા. પીરસતા 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 દ્રૌપદીને એમ થયું, ઓહો આની માટે મેં રસોઈ બનાવી, આ મોઢું વાકું કર્યું, આની માટે મેં રસોઈ બનાવી. અને દ્વારકાધીશ હાથમાં વીંજણો લઈને ગરીબ માણસને પવન નાખે છે. પણ દ્રૌપદીને એમ થયું કે આની હાટું મેં રસોઈ બનાવી, દ્વારકાધીશ વીંજણા વડે પવન નાખે, આ કઈ સમજાતું નથી. એ નાનો અમથો માણસ ભોજન કરી લીધું, ભગવાનને પગે લાગીને જતો તો યુધિષ્ઠિર મહારાજે કીધું, તો શંખ કેમ ન વાગ્યો છે? તમે કીધું એક જણ બાકી રહી ગયો, એને તો જમાડી લીધો, તો શંખ કેમ નથી વાગતો? ભગવાને કીધું, હજી કાંઈક ભૂલ થઈ ગઈ. કીધું શું ભૂલ? તો કે દ્રૌપદી જમાડતા જમાડતા મોઢું મચકોડ્યું તું. એક વખત જો દ્રૌપદી એના પગમાં પડી જાય ને તો શંખ વાગે. મહાભારતની કથા છે. પછી દ્રૌપદીને પરાણે પગે લગાડી, અને દ્રૌપદી જ્યાં પગે લાગી તા તો ઓટોમેટિક આ બાજુ શંખનો ઉચ્ચ નાદ થયો, અને જ્યાં નાદ થયો ત્યાં દ્વારકાધીશે બધાનો જય જયકાર કર્યો. બોલો યજ્ઞ નારાયણ દેવ કી જય.